ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। ગીર સોમનાથમાં એસઓજીના 2 કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। ગેરકાયદેસર હથિયારની બાતમીને આધારે પાડેલા દરોડા દરમિયાન હુમલો કરવામાં આવ્યો છે। કોડીનારના જંગલેશ્વર મંદિર પાસે ખાનગી વાડીમાં ઘટના બની। સંજય ચૌહાણ નામના શખ્સે વાડીના મકાનમાં બંદૂક છુપાવવાની માહિતી મળી હતી। એસઓજી કોન્સ્ટેબલ મેહુલસિંહ પરમાર અને ગોપાલસિંહ પર 10 લોકોએ હુમલો કર્યો। 4 મહિલા સહિત 10 લોકોએ હુમલો કર્યો હતો। ઇજાગ્રસ્ત એસઓજી કર્મચારીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। હુમલા બાદ એસઓજીએ 4 મહિલા સહિત 5 આરોપીની અટકાયત કરી છે। મુખ્ય આરોપી સંજય ચૌહાણ સહિત 3 શખ્સો હજી ફરાર છે। ગીર સોમનાથની આ સમગ્ર ઘટના કે જ્યાં એસઓજીના 2 કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। હાલ તો અનેક આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। હજુ 3 મુખ્ય આરોપીઓ ફરાર હોવાનું સામે આવી રહ્યું છે। દરોડા દરમિયાન 10 લોકોએ હુમલો કર્યો છે ને જેમાંથી કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા। એસઓજીના 2 કોન્સ્ટેબલ ઘાયલ થયા છે। હાલ તો તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। હુમલો કરનાર 4 મહિલા સહિત 7 શખ્સો ઝડપાયા છે। મુખ્ય આરોપી સંજય ચૌહાણ સહિત 4 લોકો હજી પણ ફરાર છે। એસઓજીના 2 કર્મચારીઓ પર જીવલેણ હુમલો થયો હતો। સંવાદદાતા રોહિત ફોનલાઈન પર જોડાયા છે। રોહિત, ગીર સોમનાથમાં એસઓજીના 2 કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, શું વિગત? ચોક્કસ ખાસ કરીને કોડીનારના જંગલેશ્વર મંદિર વિસ્તારની અંદર એક ખાનગી વાડીની અંદર જયારે એસઓજીના કર્મચારીઓ જે ખાનગી વાન લઈ અને જે ગેરકાયદેસર હથિયાર છે તેની બાતમીના આધારે રેડ કરવા માટે ગયા હતા ત્યારે આશરે 10 જેટલા લોકોએ ખાસ કરીને આ એસઓજીના જે 2 કર્મચારીઓ છે તેની ઉપર ખાસ કરીને મેહુલ ચૌહાણ અને ગોપાલ કરીને છે તે બંને ઉપર હુમલો થયો છે। તેની ખાનગી કાર છે જેના પણ કાચ તોડ્યા છે અને મેહુલ ચૌહાણને પણ આ હુમલાની અંદર લાગ્યું છે। ત્યારે ખાસ કરીને પોલીસે 10 જેટલા જે લોકો છે જે હુમલો કરનાર છે તે લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે અને ખાસ કરીને 4 મહિલા સહિત 7 જેટલા જે આરોપી છે તેને પકડી લીધા છે। પરંતુ હજુ પણ 3 જે મુખ્ય આરોપી સંજય ચૌહાણ સહિતના જે 3 આરોપી ફરાર છે તેને પકડવા માટેના સત્રો ગતિમાન કર્યા છે પોલીસે। બિલકુલ રોહિત, પરંતુ ખૂબ જ ગંભીર બાબતો કહી શકાય। એક તો ગેરકાયદેસર આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય છે અને પછી સામે જ પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવો। એસઓજીના એ 2 કર્મચારીઓ ઘાયલ થયા છે। આગળની શું કાર્યવાહી? અત્યાર સુધી કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે આ કેસમાં? ચોક્કસથી ખાસ કરીને જે આ જે હથિયારોની જે બાતમી મળી હતી ને એસઓજીના કર્મચારીઓ દ્વારા બાતમીના આધારે ખાસ કરીને રાત્રિના સમયે જયારે ગયા હતા ત્યારે તેની ઉપર 10 જેટલા લોકોએ હુમલો કર્યો છે। તે પૈકીના 7 લોકોને 4 મહિલા સહિત 7 લોકો ટોટલ 7 લોકોની ધરપકડ કરી લીધી છે ને હજુ પણ જે મુખ્ય આરોપી જે સંજય ચૌહાણ કરીને છે તે હજુ ફરાર છે। તેને પકડવા માટેના સત્રો ગતિમાન કર્યા છે। ખાસ કરીને પોલીસે તેના મોબાઈલ ટેપ સહિતની જે ટેકનિકલ ટીમ છે તેને પણ કામે લગાડી છે। બિલકુલ રોહિત, જાણકારી બદલ આપનો આભાર। તો હાલ તો એસઓજીના 2 કોન્સ્ટેબલ પણ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે। આ બંને જણાને હાલ તો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, તેમની સારવાર પણ ચાલુ છે। હુમલો કરનાર 4 મહિલા સહિત 7 લોકોની અત્યાર સુધીમાં અટકાયત પણ કરવામાં આવી છે। વાડીના મકાનમાં બંદૂક છુપાયા હોવાની બાતમી મળી હતી અને આ બાતમીને આધારે એસઓજી કોન્સ્ટેબલ ત્યાં રેડ પાડવા પહોંચ્યા હતા અને જે દરમિયાન તે લોકો પર હુમલો કરવામાં આવ્યો। 4 મહિલા સહિત હાલ તો 7 લોકોની અટકાયત કરવામાં આવી છે। ઇજાગ્રસ્ત એસઓજીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। હુમલા બાદ એસઓજીએ 4 મહિલા સહિત હાલ તો 7 લોકોની અટકાયત પણ કરી લીધી છે। હજી પણ મુખ્ય આરોપીઓ ફરાર હોવાની વિગતો છે તે મળી રહી છે।